આજે 12 તારીખ 12 એપ્રિલ 2026નો દિવસ છે। વિસાવદરના પ્રાંત અધિકારીની કચેરીમાં આજે રોગી કલ્યાણ સમિતિની એક મિટિંગ હતી। આ મિટિંગમાં મેં સભ્ય તરીકે હાજરી આપી અને વિસાવદરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ એટલે કે વિસાવદરના સરકારી દવાખાના બાબતે લેબોરેટરીના પ્રશ્નો, દવાના પ્રશ્નો, ત્યાં દાખલ થતા દર્દીઓ માટેની સુવિધાના પ્રશ્નો, સરકારી હોસ્પિટલમાં ડિલિવરીની સુવિધા, પ્રેગ્નન્ટ બહેનોને ડિલિવરીની સુવિધા બાબતના મુદ્દાઓ, માઇનોર અને મેજર ઓપરેશનના પ્રશ્નો, આ સિવાય ઓપીડી આઈપીડીના પ્રશ્નો, ત્યાર પછી બીસીયુના પ્રશ્નો, બેબી કેર યુનિટ જે ન્યૂબોર્ન બેબી કેર યુનિટ હોય એના મુદ્દા બાબતે, અને ત્યાર પછી સાફ સફાઈ, પાણીની વ્યવસ્થા, સીસીટીવી કેમેરા, બીજી વહીવટી પ્રક્રિયાઓ, તમામ બાબતો ઉપર આજે મિટિંગમાં અધિક્ષક ઇજનેર સાહેબશ્રી, પ્રાંત સાહેબશ્રી, અન્ય સભ્યો બધાની હાજરીમાં મિટિંગ થઈ છે, ચર્ચા થઈ છે। PMJAY યોજના જે છે એના લાભાર્થીઓ, જેમાં ડાયાલિસિસ હોય, હિપેટાઇટિસના દર્દીઓ માટેનું ડાયાલિસિસ હોય, આ બધા મુદ્દા ઉપર પણ વિસ્તૃત ચર્ચા થઈ છે। અને ખાસ કરીને વિસાવદરની જે નવી હોસ્પિટલ મંજૂર થઈ છે એ હોસ્પિટલનું કામ જલ્દી ચાલુ થાય તે માટે અમારે આ મિટિંગમાં ચર્ચા થઈ છે। અને આ ચર્ચાને ગાંધીનગર હું જઈશ ત્યારે અધિકારીશ્રીઓ અને સરકારના પદાધિકારીશ્રીઓ સમક્ષ પણ મુદ્દો રાખવાનો આજે નિર્ણય લેવામાં આવ્યો છે। આ સિવાય વિસાવદરના સરકારી દવાખાનામાં જે કંઈ પણ દર્દીઓ આવે છે, જેમાં જેને જે સરકારી યોજનાનો લાભ મળવાનો હોય, જનની સુરક્ષા યોજના છે, એ સિવાય ઓપરેશન કર્યા પછી 48 કલાક બહેનોને જમવાનું આપવાની યોજના છે, આ બધી જ યોજનાઓ ઉપર વ્યવસ્થિત કામ થાય અને વિસાવદર આખા તાલુકાના દર્દીઓને લાભ મળે એ બાબતે ઊંડાણપૂર્વક આજની મિટિંગમાં મેં અને અન્ય સભ્યો બધાએ ભેગા મળી સૌએ ચર્ચા કરી છે, પોઝિટિવ રીતે ચર્ચા કરી છે। અન્ય બધા સભ્ય જે હોય આ વિસાવદર પંથકના એ પણ બધા હાજર હતા। બધાએ એક સુરે વિસાવદર વિસ્તારના દર્દીઓને, જનતાને ફાયદો થાય એવા પ્રકારે એક સકારાત્મક ચર્ચા કરી છે। એટલે મને વિશ્વાસ છે કે વિસાવદરના સરકારી દવાખાનાની અંદર વધુ સારું કામ થશે। જે કાંઈ સારું કામ ડૉક્ટરશ્રીઓ, સરકારી કર્મચારીશ્રીઓ, અન્ય સેવાભાવી સંસ્થાઓ જે લોકો સારું કરી રહ્યા છે એ કામ વધુ સારું થાય એવા પ્રયત્નો આજની મિટિંગ માધ્યમથી કર્યા છે। થેન્ક યુ। નમસ્કાર। આજની પત્રકાર પરિષદમાં તમામ પત્રકારોનું હાર્દિક સ્વાગત છે। છેલ્લા 10 કલાકથી 8-10 કલાકથી નમસ્કાર। આજની પત્રકાર પરિષદમાં તમામ પત્રકાર મીડિયા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિકના એન્ટ્રન્સ માટે જે નીટની પરીક્ષા લેવામાં આવી હતી 3 મેના રોજ, એ આજે રદ કરી દેવામાં આવી છે। ગુજરાતભરમાંથી લગભગ 85,000 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને સમગ્ર ભારતભરની અંદર 23 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી। એમના આજે સપના તૂટ્યા છે। આ 23 લાખ વિદ્યાર્થીઓના સપના નહીં, પરંતુ 23 લાખ કરતાં વધારે પરિવારોના સપના આજે તૂટ્યા છે। વિદ્યાર્થીઓએ દિવસ રાત મહેનત કરી, તનતોડ મહેનત કરી, પોતાના શોખો સાઈડમાં મૂકી અને દિવસ રાત એક કરી અને પરીક્ષા આપી, અને જ્યારે આપીને બહાર આવ્યા ત્યારે એમને ખબર પડી કે પેપર લીક થઈ ગયું છે। એમને એમ મહેનત કરવામાં પરિવારે પણ ખૂબ મોટો ફાળો આપ્યો, ખૂબ મોટી કમાણી એમના દાવ પર લગાવી દીધી, વિદ્યાર્થીઓને ખૂબ મોટા ખર્ચા કરીને ભણાવ્યા, અને આ બધું કરવા છતાં પણ સરકારના પાપે અને ભ્રષ્ટ ભારતીય જનતા પાર્ટીના સરકારના પાપે આજે આ દિવસ જોવાનો વારો આવ્યો છે। ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતનો અને સમગ્ર ભારતનો વિદ્યાર્થી વર્ગ આજે ખૂબ નિરાશ થયો છે। સરકારની આ ભૂલને કારણે શિક્ષણ માફિયાઓ જે બેફામ થઈ ગયા છે, એમની ઉપર કોઈ લગામ નથી, એને કારણે આજનો આ દિવસ જોવો પડ્યો છે। ગુજરાતની અંદર અગાઉ પણ 24 જેટલા પરીક્ષાઓના પેપર લીક થયા હતા। ભારતભરમાં આ નીટનું પેપર પહેલી વખત નહીં, પરંતુ આની પહેલાં પણ 2017ની અંદર, 2021ની અંદર, 2024ની અંદર અને આજે એટલે કે 2026ની અંદર લીક થયું છે। એક વખત કદાચ ભૂલ હોઈ શકે, 2 વખત કદાચ ભૂલ હોઈ શકે, પણ વારંવાર આવડી મોટી પરીક્ષાઓના પેપર લીક થાય છે એનો મતલબ સ્પષ્ટ છે કે સરકાર અને આ પરીક્ષા લેનાર તમામ તંત્રના લોકો આ મળીને કંઈક મિલીભગતથી કામ કરી રહ્યા છે। ત્યારે સમગ્ર વિદ્યાર્થી વતી આમ આદમી પાર્ટી આ સરકાર સામે માંગ રાખી રહી છે કે પ્રધાનમંત્રી ગુજરાત અને ભારતભરના તમામ વિદ્યાર્થીઓની માફી માગે, પ્રધાનમંત્રી આદેશ કરે કે આ પેપર લીક કૌભાંડમાં જેટલા પણ લોકો સામેલ છે એ તમામ લોકોની જાહેરમાં સરઘસ કાઢવામાં આવે અને પ્રધાનમંત્રી આજે રાજીનામું આપે એવી આમ આદમી પાર્ટી સ્પષ્ટપણે માંગ કરી રહી છે।
આવનારા સમયોની અંદર પણ ઘણી બધી પરીક્ષાઓ યોજાવાની છે, ત્યારે આ પરીક્ષાઓ પણ ખૂબ સારી રીતે લેવાય એના માટે સ્પષ્ટપણે સિસ્ટમ ગોઠવવામાં આવે. અને જો તમારાથી સિસ્ટમ ન ગોઠવી શકાતી હોય, તમારાથી સારી રીતે પરીક્ષાઓ ન લઈ શકાતી હોય, તો આમ આદમી પાર્ટી માંગ કરે છે કે સરકાર પોતાની પરીક્ષા લેવાની સિસ્ટમ આમ આદમી પાર્ટીના એજ્યુકેટેડ વ્યક્તિઓને સોંપી દે, સારી રીતે પરીક્ષા કરીને બતાવશે. કોઈ નિર્ણય લેવામાં નહીં આવે અને સરકાર સુધી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી આમ આદમી પાર્ટી હરેક જિલ્લે કાર્યક્રમ આપશે, રોડ ઉપર ઉતરશે. અને હું તો આહવાન કરું છું ગુજરાતભરના વિદ્યાર્થીઓને પોતાના હક માટે બોલજો, પોતાનો હક માગજો. પોતાનો હક માગશો નહીં તો પછતાશો. અને આ સરકાર સામે આપણે સૌએ અવાજ ઉઠાવવો જોશે, કારણ કે અન્યાય છે એ આ અન્યાય આપણી હારે જે થયો છે એ આપણા પાપે નથી થયો, વિદ્યાર્થીઓના પોતાના પાપે નથી થયો, પણ સરકાર અને સરકારી તંત્ર સાથે આ જે સિસ્ટમ સાથે જોડાયેલા ભ્રષ્ટ લોકો છે એને લીધે થયો છે.